કેમ સાહેબ તમને હારે બોલાવી? જો બેન, આ તમારો છોકરો છે ને એ તોફાન કરે છે બહુ ને બધાને હેરાન કરે છે. હેરાન તો એમને ઘેરે કરતો હોય, અમે કોઈ દી તમને ફોન કરીને બોલાવ્યા? હા તો નિહારે એટલે જ તો મોકલીએ છીએ. થોડીક વાર તમે હાસો, થોડીક વાર અમે હાસવીએ, થોડીક વાર તમે સહન કરો, થોડીક વાર અમે સહન કરીએ, એમ કરીને જિંદગી વહી જાય. કેવી રીતે? અરે સાહેબ, તમારે તો ખાલી 6 કલાક હાસવાનું હોય, 18 કલાક અમારી પથારી ફેરવી નાખે સાવડા. એનું હું? હવે તમે બોલો, તકલીફ કોને વધારે, તમારે કે અમારે? તમે આમ વારે ઘડીએ બોલાવ્યા કરશો તો કેમ હાલશે સાહેબ? પણ છોકરો તમારો છે. ઈ તો વાંધો છે, છોકરો અમારો છે. અમને આશા છે કે આને કોક ખોરે બેહાડી લે, પણ તમે વિચારો, મારો સગો છોકરો ન હોત તોય હું આને ખોરે ન બેહાડત, તો પછી હું કેવી રીતે આશા રાખું કે કોઈ ખારો માણસ આને ખોરે બેહાડી લે? બોલો, તમે બેહાડશો અરે ખોરે? શું વાત કરો છો બેન? હું તકલીફ થાય છે? આને જોઈ દો ને સાહેબ, 2 દિવસથી તાવ આવે છે. સારું, વાંધો નહીં, દવા લખી દઉં છું, 3 દિવસમાં હરખું થઈ જાહે. સાહેબ, કડવી દવા મને નથી ભાવતી, મીઠી દવા લખી દેજો ને. તો હું કઈ 3 કિલો જલેબી લખી દઉં? મમ્મી, મને 300 રૂપિયા આપો ને, મારે પાર્લરમાં જવું છે. મારી પાસે 500 ની જ છે, તારી પાસે 200 છે? હા છે ને. આ લે. કેટલા જોવે છે તારે? 300 રૂપિયા. લે 300. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં. હું તો ખરાબ કરી જ નાખું છું. મમ્મી, એવું કયું વાહન છે કે તમારા ઉપરથી પસાર થાય ને તોય તમને કાંઈ ન થાય? એવું કોઈ વાહન જ ન હોય હો, અને મારી ઉપરથી પસાર થાય તો મારા હાડકા નો ભાંગી જાય? અરે એક વાહન છે, કાંઈ ન થાય. કે તો કયું વાહન? અરે એરોપ્લેન. હું ગોતે છો મનીષા? સ્ક્રૂ ગોતું છું મમ્મી. હું તને હવારની કહેતી હતી કે તારો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, ફિટ કરીને રાખ. અરે મારો નહીં, આ ચશ્માનો સ્ક્રૂ ગોતું છું. મને એમ કે તારો સ્ક્રૂ ગોતે છો. મનીષા, મેં એક વિડિયો જોયો, એક માણસ છે ને ઈ પાણી ઉપર હાલતો હતો. અરે એમાં શું મોટી વાત છે, હુંય હાલી એકું. કઈ રીતે? 1 મિનિટ. જો મમ્મી, આ ડ્રેસ કેવો છે? બહુ જ મસ્ત છે. આ મને કેવો લાગશે? તને સરસ જ લાગશે. પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને? અરે હા હા, સરસ કલર છે, સારો જ લાગશે. હું પહેરું ને પછી એમ ન કહેતા કે નથી સારો લાગતો. હા હા, નહીં કહું. સારું, તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને, બાર ડ્રેસ વેચવા વાળા આવ્યા છે ને, એને પૈસા આપી દેજો. લ્યો મમ્મી, ફ્રૂટ ખાવ. મારે નથી ખાવું ફ્રૂટ. અરે મમ્મી, ફ્રૂટ ખાવાથી દવા ન લેવી પડે. ઈ ફ્રૂટ પોતે જ દવા લઈને મોટા થયા છે, એવા હું ખાય? મમ્મી, એસી નખાવી દો ને, આ કુલરમાં બહુ ગરમી થાય છે. અરે એસી તો હમણાં હું નખાવી દઉં, પણ કુલર માંથી હવા નીકળે ને તારા વાળ ઉડે. તું તો એવી અસલ હિરોઈન જેવી લાગે છો. હે મમ્મી, સાચું? બોલ, હવે કરાવું છે એસી ફિટ? ના ના, એટલી બધી ક્યાં ગરમી થાય છે, ચાલશે. મનીષા, આખો દિવસ કામ કરી કરીને અહીંયા થાકી જતી આવીશ ને? હા મમ્મી. લગન પહેલા તારા ઘરે તું આ બધું કામ કરતી હતી? ના મમ્મી, મારા ઘરે તો હું એકતે કામ નહોતી કરતી. એક સાચી વાત કહું તને? હા મમ્મી. આ બધા કામ લગન પહેલા તે તારા ઘરે કર્યા હોત ને, તો તારી મમ્મી હજી તને 3-4 વર્ષ રાખે ત્યાં.